વર્ષો પહેલાં જ્યારે આજુબાજુના એકેય ગામની અંદર નિશાળ નહોતી ને ત્યારે અહીંયા આ જો પાછળ દેખાય છે એક ઓરડો અત્યારે વધ્યો છે. એક કોઈ ગામની અંદર નિશાળ નહોતી આજુબાજુમાં. તઈ અહીંયા આજુબાજુના ગામવાળા 8, 9 અને 10 માધ્યમિક સ્કૂલ હતી અને ભણવા બધા આવતા આજુબાજુના ગામવાળા. ત્યારે આને સિમરનની વાડીનો દહકો કહેવાતો. અને એથી વિશે જો અહીંયા તમે જુઓ એટલે ત્યાં છાત્રાલય હતી, કુમાર છાત્રાલય. એ પણ અત્યારે એનું નામો નિશાન કાંઈ નથી, ઘણા વર્ષો થઈ ગયા. કહેવાય છે ને ભાઈ 10 વર્ષ કે 20 વર્ષનો દસકો હોય એમ અહીંયા આ સિમરનની વાડીનો દહકો હતો. ત્યારે આજુબાજુમાં ક્યાંય નિશાન નહીં. તો અહીંયા આનું પૂરું માન કે ભાઈ સિમરનની વાડીની નિશાળ એટલે કાંઈ ન ઘટે. અને અમે અહીંયા ભણવા આવતા અને હું પણ આ નિશાળમાં ભણ્યો છું. તો એ બારીએ બેઠા બેઠા બસો નીકળે ને બસો બહુ જોતા, કારણ કે બસ તો નીકળે નહીં, પ્રાઇવેટ 1-2 બસ નીકળે. તો એ કાંઈ એટલા બધા વાહનોનું બહુ કાંઈ હતું નહીં. એટલે બારી બાજુ બેહવા હાટુથી તો અમે આમ માથાકૂટ કરતા કે ભાઈ બારીએ બેહવું. બારીએ બેસીને એટલે આ રોડ દેખાય, અહીંયા પ્રાઇવેટ બસ કે જે કાંઈ નીકળે ને એ રેડી ખડી બસ નીકળે ક્યારેક ક્યારેક. બહુ એટલો કાંઈ આ ઘસારો નહીં, પણ મૂળ અહીંયા છોકરા રહે એટલે એ આ જાગતું પણ કહેવાય ને. અત્યારે તમે જુઓ ને એટલે રિક્ષાઓ ને હા તમને કહો અત્યારે જમાવટ છે અહીંયા. જુઓ તમારા ફૂલમ ફૂલ અહીંયા 4-5 રિક્ષાઓ હોય અને તમારે જમાવટ જ હોય. આ બધા રિક્ષાવાળા છે હો, જો આ બધા રિક્ષાવાળા છે. એટલે અહીંયા તમારે 24 કલાક આવો એટલે ઉપાધિ નહીં. અને વળી એકદમ સીધા ગમે એની રિક્ષામાં બેહો, કોઈ જાતની કાંઈ તકલીફ નહીં. તમે કયો ત્યાં મૂકી આવે, છેતરાવાપણુંની વાત નહીં પાછી હોય. અમદાવાદ જેવું કે એવું નહીં કે તમને અહીં બેહરીને ફેરવીને લઈ જાય. આ એ રિક્ષાવાળા નથી, આ બધા ઈમાનદાર રિક્ષાવાળા છે, જોઈ લેજો આ બધાને. એટલે અહીંયા કોઈ દી રિક્ષા ગમે એની રિક્ષામાં બેસી જવું, કોઈ દી તમારે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ગમે એ હોય